રામ નારાયણ રામ. ભક્તનો પ્રશ્ન છે કે પ્રભુ આપણા માટે જપ કરવા માટે નક્કી સમય કયો છે? સાંભળો, શરીરમાં જ્યારે સુધી શ્વાસ છે તે સમયે જપ કરવાનો સમય છે. રાત્રિના છેલ્લી પ્રહરે બેસી જપ કરવાનો અભ્યાસ કરો. ઊંઘતી વખતે જપ કરતા જ સૂઈ જાઓ. આ રીતે જ્યારે પણ સમય મળે ત્યારે જપ કરો. માર્ગે ચાલતા ચાલતા પણ જપ કરો. એકવાર શ્વાસ સાથે જપ શરૂ કર્યા પછી શ્વાસ આપોઆપ જપ કરવા લાગે છે. જેમ આપણે શ્વાસ લેવા અને છોડવાનું યાદ રાખતા નથી તેમ આ કાર્ય આપોઆપ થાય છે. જપને પણ આ પ્રક્રિયામાં સામેલ કરો. માત્ર અભ્યાસ કરતા રહેવું પડશે. ત્યારબાદ વધારે પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. શું જપ કરવા માટે કોઈ વિશિષ્ટ આસનની જરૂર છે? હું કહું છું કે જેમ કસરત કરતી વખતે યંત્રનો ઉપયોગ કરવાથી કાર્ય ઝડપથી થાય છે અને કામ કરવાની ઈચ્છા વધે છે, એ જ સ્થાન મહાત્મ્ય કહેવાય છે. જેમ વ્યાયામશાળામાં જઈને વ્યાયામ કરનારને જ્યાં કસરત કરવા માટે દરેક પ્રકારના સાધનો ઉપલબ્ધ હોય છે, તેમ આસન પણ એક અંગ છે. તે વ્યાયામમાં યંત્રના સહયોગની જેમ કાર્ય કરે છે. તે મનને એકાગ્રિત કરવા માટે મદદ કરે છે. વગાડવાવાળી સાધના સંગીતમાં મદદરૂપ હોય છે, પરંતુ એકવાર તમે સુરીલાવાને પૂરેપૂરી રીતે પૂરું કરી લીધો પછી કોઈ પણ સાધનાની જરૂરિયાત નથી. મંત્રો માટે પણ આ જ વાત લાગુ પડે છે. સમયવાર પૂજાવિધિ જરૂરી હોય છે, પરંતુ પછી તેની જરૂરિયાત નથી. માત્ર બેસીને સુખાસન કે પદ્માસન લગાવવું જ આસન નથી. ઊભા રહીને કાર્ય કરવું પણ એક આસન છે. શરીર જે રીતે રહેવું ઈચ્છે તે મૂળ અથવા આસન સમાન છે અને તે મૂળમાં જપ અને ધ્યાન કરવાનો મહત્વપૂર્ણ છે. સમય નક્કી કરીને બેસવું ઘણું સારું છે, પરંતુ સાથે સાથે બેઠા બેઠા કામ કરતા જોતા પણ જપ ચાલુ રાખવું જોઈએ. સમય ન મળે ત્યારે જપ ન કરવો યોગ્ય નથી. માર્ગે ચાલતા અથવા જે મૂડમાં રહેવું હોય તે તમામ આસન છે.